પ્રાચીન ભારતના સિક્કાઓ, જેમાં લખાણ વગરના સિક્કાઓ એને આહત અથવા પંચમાર્કના સિક્કાઓ કહે છે. આકૃતિવાળા સિક્કાઓ ગ્રીક શાસકોના સમયમાં આવ્યા હતા. વીણા વગાડતા હોય તેવા સિક્કાઓ સમુદ્રગુપ્ત સમયમાંના સિક્કાઓ છે. મયુર આકૃતિવાળા સિક્કાઓ સ્કંદગુપ્તના સમયના સિક્કાઓ છે. વહાણની આકૃતિવાળા સિક્કાઓ સાતવાહન શાસકના સમયના આ સિક્કાઓ છે. શુદ્ધ સોનાના સિક્કાઓ કનિષ્કના શાસન સમયમાં આ સિક્કાઓ શુદ્ધ સોનાના બનાવાયા હતા. સૌથી વધુ સોનાના સિક્કાઓ ચલણમાં આવ્યા હતા મૌર્ય શાસન સમયમાં. સૌથી વધુ સિક્કાઓ ગુપ્ત શાસકોના સમયમાં સૌથી વધુ સિક્કાઓ આવ્યા હતા. લેખ અને તિથિ લખવાની શરૂઆત યુનાની શાસકો દરમિયાન થઈ હતી. બીબાથી પાડેલા સિક્કાઓ પલ્લવ વંશના